નમસ્કાર, ઉજાસ ટીવીમાં હું પંકજ આપનું સ્વાગત કરું છું। આજના તારીખ 21મી ઓગસ્ટ અને શુક્રવારના અમેરિકાના મુખ્ય સમાચારની વાત કરીએ તો અમેરિકામાં આઈસ દ્વારા હવે ગુજરાતીઓને નિશાને લેવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે। નવીનભાઈ નામના ગુજરાતીની કારને ઘેરી લઈને ફરતી બાજુથી આઈસે સીધા જ પકડી જેલમાં ધકેલી દીધા। આ વાતની સમગ્ર ગુજરાતી સમાજમાં ઘેરી અસર જોવા મળી છે, તેની વિગતે વાત કરીશું। ઉપરાંતના સમાચારમાં જોઈએ તો ન્યૂ જર્સીમાં રહેતા 4 ગુજરાતી પરિવારના 18 વર્ષના દીકરાઓ સાહસ કરવા માટે પર્વતો પર ગયા હતા, પરંતુ ત્યાં તેઓ ફસાઈ ગયા, જેથી મદદ માટે 911 પર કોલ કરીને હેલ્પ માંગી। હવે તેઓ તૈયારી વગર ગયા હોવાથી 11 કલાક સુધી તેમને જીવન મરણ વચ્ચે જંગ લડવો પડ્યો હતો, તેની વિગતે વાત કરીશું। ઉપરાંતના સમાચારમાં જોઈએ તો ન્યૂ જર્સીમાં રહેતા અને પરિવાર સાથે પિકનિક પર ગયેલા ગુજરાતીનું હોડી ડૂબી જવાથી મોત નીપજ્યું હતું। પરિવારના સભ્યોની સાથે જ ગયેલા આ ગુજરાતી કૌશિકભાઈના મોતથી ભારે દુઃખની લાગણી વ્યાપી ગઈ છે। કૌશિકભાઈ બીએપીએસ સંસ્થા સાથે સક્રિય રીતે જોડાયેલા હતા। તેમની આ કરુણાંતિકાની વિગતવાર વાત કરીશું, તો ચાલો તમામ સમાચાર જોઈએ વિસ્તારથી। અમેરિકાના શિકાગો શહેરમાં કેબ ચલાવી પોતાના પરિવારનું ભવિષ્ય સુંદર બનાવવાની આશામાં નીકળેલા એક મહેનતુ ગુજરાતી ડ્રાઈવર પર અચાનક આઈસ એજન્ટોની જાળ ત્રાટકે અને સવારના પહોરના સમયે પેસેન્જરને પિકઅપ કરવા પહોંચતા જ ચારેય તરફથી ઘેરીને સ્થળ પર જ હાથકડી પહેરાવી કસ્ટડીમાં ધકેલી દેવામાં આવ્યા છે। અમેરિકાના શિકાગો શહેરમાંથી સામે આવેલા આ ચોંકાવનારા ઇમિગ્રેશન સમાચારનું કડવું સત્ય જાણીને તમારા હોશ ઉડી જશે। દોસ્તો, અમેરિકાની ધરતી પર વસતા આપણા હજારો ગુજરાતીઓની સુરક્ષા સામે બહુ મોટા સવાલો ઊભા થયા છે। સ્થાનિક સૂત્રો દ્વારા મળતી વિગતો અનુસાર શિકાગોના શહેરમાં રાઇડ પ્રોવાઇડર એટલે કે કેબ ચલાવવાનું કામ કરતા એક ગુજરાતી નાગરિકની સંઘીય ઇમિગ્રેશન એજન્સી આઈસ દ્વારા અચાનક અટકાયત કરવામાં આવી છે। આ ચોંકાવનારી ઘટના બુધવારના રોજ સવારે 9:30 વાગ્યાના આશરે આસપાસ બની। ઓક ફોરેસ્ટ વિસ્તાર અંદર આવેલા ઇન્ડિપેન્ડન્સના એક મુખ્ય ઇન્ટરસેક્શન પાસે બની હતી। પ્રાપ્ત થયેલી વિગતો મુજબ અરેસ્ટ કરાયેલો આ ગુજરાતી ડ્રાઈવર એક રેસિડેન્શિયલ બિલ્ડિંગ પાસે પોતાની ગાડીમાં પેસેન્જરને પિકઅપ કરવા માટે પહોંચ્યો હતો અને બરાબર તે જ સમયે અગાઉથી વોચ ગોઠવીને બેઠેલા આઈસના એજન્ટોએ તેની ગાડીને ચારેય તરફથી ઘેરી લીધી અને સ્થળ પર જ તેને હાથકડી પહેરાવીને અટકાયત કરી લીધી। ચર્ચા મુજબ આ પકડાયેલા શખ્સનું નામ નગીનભાઈ હોવાની વાતો વહેતી થઈ છે અને શિકાગોમાં રહેતા ગુજરાતીઓના સોશિયલ મીડિયા તથા વોટ્સએપ ગ્રુપ્સમાં પણ આ અંગેના મેસેજીસ વાયરલ થઈ રહ્યા છે। જોકે સરકારી તંત્ર દ્વારા આ વ્યક્તિની ઓળખ, ઉંમર, અમેરિકામાં વસવાટના વર્ષો કે પરિવાર અંગેની કોઈ સત્તાવાર માહિતી જાહેર કરાઈ નથી, પરંતુ સ્થાનિક ગુજરાતીઓ સાથેની વાતચીતમાં આ અટકાયતની ઘટનાને સમર્થન મળ્યું છે। કાનૂની પરિસ્થિતિ પર નજર કરીએ તો આઈસ દ્વારા આ ગુજરાતી ડ્રાઈવરની જડબે સલાક રેકી કર્યા બાદ એક ચોક્કસ પ્લાનિંગ સાથે ધરપકડ કરાઈ છે, જેથી સ્પષ્ટ થાય છે કે અધિકારીઓ અગાઉથી જ તેમનો પીછો કરી રહ્યા હતા। આવી કોઈ કાર્યવાહી કરતી વખતે અધિકારીઓ વ્યક્તિના ઘરની બહાર નીકળવાનો સમય, તેના રૂટ અને સુરક્ષિત સ્થળોનું સંપૂર્ણ પ્લાનિંગ કરીને જ રેડ પાડે છે। સામાન્ય રીતે જેમના રિમૂવલ ઓર્ડર પેન્ડિંગ હોય, અમેરિકામાં સ્ટેટસ વગર રહેતા હોય અથવા ડિપોર્ટેશન સામે કોઈ પ્રોટેક્શન ન હોય તેમને ખાસ ટાર્ગેટ કરાય છે। આ અગાઉ પણ શિકાગોમાં આવી આક્રમક કાર્યવાહીઓ બની ચૂકી છે, જ્યાં કેટલાક ગુજરાતીઓને 6 મહિના સુધી જેલમાં રહેવું પડ્યું હતું, જેમાં વર્ષ 2025ના અંતમાં પકડાયેલો એક ગુજરાતી હજુ પાછલા મહિને જેલમાંથી મુક્ત થયો છે અને અન્ય કેટલાક લોકો 2 કે 4 મહિના કસ્ટડીમાં રહ્યા છે। આ લોકો પાસે પેન્ડિંગ અસાઇલમ અરજીઓ અને કાયદેસર વર્ક પરમિટ હોવા છતાં તેમની અટકાયત કરાઈ હતી। શિકાગો ઇમિગ્રેશન કોર્ટ દ્વારા હવે ડિપોર્ટેશન આદેશોનું પ્રમાણ બમણું કરી દેવાયું છે અને મેગા માસ્ટર હિયરિંગ દ્વારા વર્ષો જૂના અસાઇલમ કેસોનો ઝડપી નિકાલ કરાઈ રહ્યો છે। શિકાગો સિવાય કેન્ટુકી, ફ્લોરિડા, નોર્થ કેરોલિના, ન્યુયોર્ક અને જોર્જિયાના
અત્યાર સુધી સુરક્ષિત મનાતા વિસ્તારોમાંથી પણ ગુજરાતીઓની ધરપકડ થઈ રહી છે. ખાસ કરીને રિપબ્લિકન રાજ્યોમાં સામાન્ય ટ્રાફિક ભંગ કે કૌટુંબિક બબાલ વખતે પણ પોલીસ ઇમિગ્રન્ટ્સને આઈસને સોંપી દે છે. જે લોકોના અસાઇલમ કેસ પેન્ડિંગ છે તેમની મુક્તિની શક્યતા 50-50% રહે છે. જ્યાં 4 થી 6 મહિના જેલમાં રહેવાની અને ખર્ચ કરવાની ક્ષમતા હોય તો જ બચાવ શક્ય બને છે. પરંતુ મોટા ભાગના લોકો રિમૂવલ પેપર્સ પર સહી કરીને ભારત પાછા આવવાનું પસંદ કરે છે. જ્યારે ફાઇનલ રિમૂવલ ઓર્ડર પછી પણ રોકાયેલા કે ગુનાહિત રેકોર્ડ ધરાવતા લોકોનું છૂટવું અશક્ય બને છે. બીજી તરફ વિઝિટર વિઝા પર અમેરિકા જઈને ઓવરસ્ટે થયેલા ગુજરાતીઓએ હવાઈ મુસાફરી સાવ બંધ કરી દીધી છે. કારણ કે પ્લેન ટિકિટ બુક કરાવતા જ TSA દ્વારા મુસાફરોનો ડેટા આઈસને સોંપાઈ રહ્યો છે, જેના લીધે એરપોર્ટ્સ પરથી દરરોજ 20 થી 40 ગેરકાયદેસર પ્રવાસીઓ પકડાઈ રહ્યા છે. દોસ્તો, અમેરિકામાં વસતા ગુજરાતીઓ પાસે ભલે ડોક્યુમેન્ટ હોય છતાં પણ સાવધાની રાખીને સુરક્ષિત રહે તે માટે આ વિડીયો તમામ ગુજરાતીઓને શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. અમેરિકામાં કોલેજ શરૂ થાય તે અગાઉ પોતાની દોસ્તીની સુંદર યાદો બનાવવા ન્યૂ જર્સીથી ન્યૂ હેમ્પશાયર ઊંચા પર્વતો પર હાઇકિંગ કરવા નીકળેલા 18 વર્ષના 4 ભારતીય ગુજરાતી તરુણ મિત્રો અચાનક માઇનસ તાપમાન, ભયાનક અંધકાર અને પહાડોની બર્ફીલી હવામાં ફસાઈ જાય અને 11 કલાકના કાળજુ કંપાવી દેતા મોતના ખેલ બાદ અદ્ભુત રેસ્ક્યુ ઓપરેશનથી જીવ બચે, પણ બાદમાં તોતિંગ દંડ ફટકારાય તેવી સ્થિતિ ઊભી થઈ છે. અમેરિકાના ન્યૂ હેમ્પશાયર રાજ્યમાં આવેલા વ્હાઇટ માઉન્ટેન્સ ક્ષેત્રમાંથી સામે આવેલા ગત 14 ઓગસ્ટ 2026ના શુક્રવારના દિવસે બનેલા ચોંકાવનારા, કાળજુ કંપાવી દેનારા અને સમાચાર પાછળનું સાચું સત્ય જાણીને તમે પણ સાહસિક પ્રવાસો કરતા આપણા નવજુવાનોને માટે એક ચેતવણીરૂપ સુરક્ષાનો બોધપાઠ રજૂ કરે છે. દોસ્તો, અહેવાલો મુજબ ન્યૂ જર્સીના એડિસન વિસ્તારના રહીશ એવા 18 વર્ષના 4 ભારતીય મૂળના ગુજરાતી યુવાનો, જેમાં જૈનમ ભાવસાર, પૂર્વ જયાણી, તીર્થ શાહ, અદ્વિક યાદવ કોલેજ શરૂ થાય તે અગાઉ પ્રવાસ માટે ન્યૂ હેમ્પશાયરના ફ્રેન્કોનિયા રીજ ટ્રેલ ખાતે માઉન્ટ લાફાયેટ અને માઉન્ટ લિંકન પર્વતીય વિસ્તારમાં હાઇકિંગ કરવા પહોંચ્યા હતા. આ 4 મિત્રોમાંથી 3 જણા નિયમિત રીતે જીમમાં કસરત કરીને ફિટનેસ ધરાવતા, પરંતુ તેમની સૌથી મોટી ભૂલ એ થઈ કે 5000 થી 5250 ફૂટ ઊંચાઈ ધરાવતી અને 9 માઇલ લાંબી 7 થી 9 કલાકની હાઇકિંગ ટ્રેલ પર તેમણે બપોરે 3:30 વાગે હાઇકિંગ શરૂ કર્યું. કારણ કે સૂર્યાસ્ત થવામાં માત્ર 4.5 કલાકનો જ સમય બાકી હતો. ઊંચાઈ વધતા એક તરુણ મિત્રને પહાડ પર પગમાં ક્રેમ્પ્સ ઉપડ્યા અને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી. તે પછી રાત્રે 8:30 થી 8:45 વાગ્યાના સુમારે પહાડો પર અચાનક ગાઢ અંધારું છવાઈ ગયું. તાપમાન ફ્રીઝિંગ પોઈન્ટથી નીચે જતું રહ્યું અને પ્રચંડ બર્ફીલો પવન ફૂંકાવા લાગ્યો. આ મુશ્કેલી અંદર 4 મિત્રો સાવ તૈયારી વગરના હતા, કારણ કે તેમની પાસે અંધારામાં રસ્તો જોવા કોઈ જ હેન્ડલેમ્પ્સ કે ટોર્ચ નહોતી, ગરમ પોશાક નહોતા, આહાર કે પાણી પણ નહોતા. પરિણામે પોતાના મિત્રની તબિયત લથડતા તેમણે તાત્કાલિક ઇમરજન્સી નંબર 911 પર કોલ કરીને મદદ માંગી. કટોકટીનો મેસેજ મળતા જ રાત્રે 10:30 વાગ્યે પેમી વેલી સર્ચ એન્ડ રેસ્ક્યુ ટીમના 5 કન્ઝર્વેશન વોલેન્ટિયર્સ અને અધિકારીઓ ટ્રેલ હેડથી પહાડ પર રવાના થયા. આખરે 15 ઓગસ્ટની મધ્યરાત્રિ પછી 1:15 વાગ્યે રેસ્ક્યુ ટીમે 4.2 માઇનસ કરતા વધુ ઊંચાઈ પર પહોંચીને માઉન્ટ લિંકન નજીક 4 તરુણોને શોધી કાઢ્યા. બચાવ ટુકડીએ તેમને લાઇટ્સ, ગરમ કપડાં, ખોરાક અને પાણી પૂરું પાડીને સુરક્ષિત કર્યા અને માઉન્ટ લાફાયેટ સમિટ ઓળંગીને ઓલ્ડ બ્રિડલ પાથ માર્ગે નીચે ઉતાર્યા. આખરે શનિવારે સવારે 9:07 તમામ 4 તરુણો સત્તાવાર રીતે સુરક્ષિત રીતે ટ્રેલ હેડ પર આવી પહોંચ્યા અને પૂરા 9 થી 12 કલાક ચાલેલા ઓપરેશન પછી સદભાગ્ય કોઈને હોસ્પિટલમાં ભરતી થવાની જરૂર નહોતી પડી. પરંતુ ઘટના બાદ ન્યૂ હેમ્પશાયર ફિશ એન્ડ ગેમ ડિપાર્ટમેન્ટ દ્વારા સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી કે આ ભારતીય ગુજરાતી તરુણોનું ગ્રુપ સાવ તૈયારી વગર એટલે કે અનપ્રિપેર્ડ હતું, જેથી ન્યૂ હેમ્પશાયર રાજ્યના કડક કાનૂની નિયમો મુજબ આ રેસ્ક્યુ ઓપરેશનનો આશરે $1,000 એટલે કે 80,000 રૂપિયાથી વધુનો ખર્ચ અને દંડ આ 4 તરુણોએ ચૂકવવો પડશે. બચ્યા બાદ તરુણ તીર્થ શાહે સ્વીકાર્યું કે પહાડ પર હંમેશા વહેલા નીકળવું જોઈએ
અને વધારે આત્મવિશ્વાસ ન રાખવો જોઈએ. જ્યારે અદ્વિક યાદવે પોતાના મિત્રને હિંમત આપતા કહ્યું, હું તારી સાથે છું, શ્વાસ લે, કહીને બચાવ ટુકડીનો પણ આભાર માન્યો હતો. દોસ્તો, આપણા ગુજરાતીઓ હવે માત્ર દાળ ભાતિયા નથી, તેઓ અમેરિકામાં ઘણા સાહસિક બની રહ્યા છે, પરંતુ સાહસ કરો તો પણ તૈયારી સાથે કરવું જોઈએ. દોસ્તો, આ વિડીયો તમામ ગુજરાતીઓ અને ખાસ કરીને જેનજી યંગ જનરેશનને મોકલજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. રવિવારની રજામાં પત્ની અને બે નાના માસૂમ બાળકો સાથે સુંદર પિકનિક મનાવવા નીકળેલા ખુશમિજાજ ભારતીય પિતા પેડલ બોર્ડિંગ કરતી વખતે અચાનક ઊંડા પાણીમાં ગરકાવ થઈ જાય અને સાંજ સુધીમાં તેમનો મૃતદેહ મળતા જ ડિપેન્ડન્ટ વિઝા પર રહેલા પરિવાર લાચાર થઈ જાય. અમેરિકાના ન્યૂજર્સી રાજ્યમાંથી સામે આવેલા અતિશય હૃદયદ્રાવક અને ચોંકાવનારા કમનસીબ સમાચારથી પ્રવાસી ભારતીય અને ગુજરાતી સમુદાયમાં ઘેરા શોકની લાગણી છવાઈ ગઈ છે. ન્યૂજર્સીના એડિશન વિસ્તારમાં રહેતા 41 વર્ષના ગુજરાતી મૂળના નાગરિક કૌશિકભાઈ રવિવારે એક અતિ દર્દનાક જળ દુર્ઘટનામાં ડૂબી જવાથી અકાળે કરુણ મોતને ભેટ્યા છે. આ રેરાટીભરી ઘટના ગત 16 ઓગસ્ટ 2026 ના રોજ રવિવારના દિવસે રોક્સબરી ટાઉનશીપ અંદર આવેલા હોપેટકોંગ સ્ટેટ પાર્ક ખાતે આવેલી હોપેટકોંગ સરોવરમાં બની હતી, જ્યાં 41 વર્ષના કૌશિકભાઈ પોતાના પરિવાર સાથે વીકેન્ડ પિકનિક ઉજવવા માટે ગયા હતા. મોરિસ કાઉન્ટી પ્રોસિક્યુટર્સ ઓફિસના અહેવાલ મુજબ બપોરે આશરે 2:30 વાગ્યાના સુમારે સરોવરના પાણીમાં એક બિનવારસી પેડલ બોર્ડ તરતું જોઈને આસપાસના સજાગ પ્રવાસીઓએ તાત્કાલિક નજીકના બીચ લાઇફગાર્ડને જાણ કરી હતી કે કોઈ વ્યક્તિ પાણીમાં ડૂબી ગઈ હોવાની શક્યતા છે. માહિતી મળતા જ લાઇફગાર્ડ, ઇમરજન્સી રેસ્ક્યુ ટીમો અને પ્રથમ પ્રતિસાદકર્તાઓને લાઈવ મોરચે બોલાવી લીધા. કાનૂની તપાસકર્તાઓના જણાવ્યા મુજબ કૌશિકભાઈ સરોવરના એવા વિસ્તારમાં પેડલ બોટિંગ કરી રહ્યા હતા જ્યાં લાઇફગાર્ડ્સની કોઈ દેખરેખ નહોતી. પરિણામે ન્યૂ જર્સી સ્ટેટ પાર્ક પોલીસ અને અન્ય અનેક કટોકટી એજન્સીઓએ પાણીમાં સંયુક્ત શોધખોળ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું. આખરે રવિવારે સાંજે આશરે 7 વાગ્યા આસપાસ ન્યૂ જર્સી સ્ટેટ પોલીસની ટેકનિકલ ઇમરજન્સી એન્ડ મિશન સ્પેશિયાલિસ્ટ એટલે કે ટીમ્સ યુનિટ દ્વારા કૌશિકભાઈનો મૃતદેહ પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો. મોરિસ કાઉન્ટી મેડિકલ એક્ઝામિનર ઓફિસ દ્વારા આગળની ચકાસણી હાથ ધરાઈ અને પોલીસે સ્પષ્ટતા કરી કે આ ઘટનામાં કોઈ ગેરકાયદે કાવતરું કે ફાઉલ પ્લેની કોઈ જ આશંકા નથી. કૌશિકભાઈ અચાનક વિદાયથી તેમના પત્ની અને બે નાના માસૂમ બાળકો અનાથ થઈ ગયા છે. આ દુઃખદ કટોકટી વચ્ચે રાકેશ અહિરવાર દ્વારા એક ગો ફંડમી ફંડરેઝર કેમ્પેન શરૂ કરવામાં આવ્યું છે, જ્યાં તેમણે ખુલાસો કર્યો છે કે કૌશિકભાઈ એક અતિશય દયાળુ, ઉદાર, કરુણાસભર અને હંમેશા અન્યોને મદદ કરવા તત્પર રહેનારા શ્રેષ્ઠ માનવી હતા. તેઓ એડિશન શહેર બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ એટલે કે BAPS સંસ્થા, એડિશન સ્કૂલ PTO બોર્ડ અને સ્થાનિક ગુજરાતી સમાજમાં સક્રિય અને લોકપ્રિય વ્યક્તિ તરીકે જાણીતા હતા. પરંતુ આ કરુણ ટ્રેજેડી અંદર સૌથી વધુ ચિંતાજનક બાબત એ સામે આવી છે કે કૌશિકભાઈનો સમગ્ર પરિવાર અમેરિકામાં કાયદેસર ડિપેન્ડન્ટ વિઝા પર વસવાટ કરી રહ્યો હતો, જેથી કમાનારા મોભીના અચાનક જવાથી પરિવાર માટે વિદેશી ધરતી પર ઇમિગ્રેશન સ્ટેટસ અને રોજબરોજના ગુજરાન ચલાવવાનો બહુ મોટો પ્રશ્ન ઊભો થયો છે, જેથી એકત્ર થયેલું ફંડ અંતિમ વિધિના ખર્ચ અને પરિવારના ભવિષ્યની આજીવિકા ખર્ચ માટે વપરાશે. વળી તે જ વીકેન્ડ દરમિયાન મોરિસ કાઉન્ટીમાં પેડલ બોટિંગની વધુ એક કમનસીબ ઘટના બની હતી, જ્યાં 15 ઓગસ્ટ શનિવારે સાંજે માઉન્ટ ઓલિવ ટાઉનશીપના ટિલકોન સરોવરમાં 23 વર્ષનો યુવાન જોનાથન ગ્રેસો પડી જતા રવિવારે સવારે તેનો પણ મૃતદેહ મળ્યો હતો. દોસ્તો, વીકેન્ડમાં તમે પરિવાર સાથે જાઓ એની કોઈ ચિંતા નથી, કોઈ વાંધો નથી, પરંતુ દોસ્તો પરિવાર સાથે જાઓ કે એકલા, હંમેશા પોતાની સુરક્ષા માટે યોગ્ય માર્ગદર્શન લઈને જ એ જે પણ ફરવા જઈએ ત્યાં ધ્યાન રાખવું જોઈએ. દોસ્તો, તમામ ફરવા જતા લોકોને આ વિડીયો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.